हेलो फ्रेंड्स, गुजराती रसोई चैनल पर आप सौનું સ્વાગત છે। આજે હું તમને ખાવામાં એકદમ અમેઝિંગ એવા ભરેલા રીંગણાની રેસીપી બતાવી રહી છું। તો ચાલો મિત્રો, વધારે વાર ન કરતા આ રેસીપી કરવા મારા જોડે મારા કિચનમાં। હવે આપણે એ રીંગણામાં ભરવાનું સ્ટફિંગ તૈયાર કરીશું। આ માટે આપણે એક બાઉલમાં ઝીણી સમારેલી ડુંગળી લઈશું। અહીંયા મેં એક મોટી સાઈઝની ડુંગળી લીધી છે, એને તમારે આ રીતે ઝીણી સમારી લેવાની છે। एक झीणું समारेલું टामेटું, आदू लसणની पेस्ट 1 થી 2 चमचा જેટલી। આમાં મેં 5 થી 6 લીલા મરચાં, 8 થી 10 લસણની કળીઓ અને 1 ઇંચ જેટલું આદુ લીધું છે। ત્યારબાદ આપણે એમાં શેકેલો ચણાનો લોટ લઈશું। શેકેલા ચણાના લોટને આપણે અહીંયા 2 થી 3 ચમચા જેટલો ઉપયોગ કરવાનો છે। હવે આપણે એમાં હાફ ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ચમચું લાલ મરચું નાખીશું, પોણો ચમચો ધાણા જીરું, પોણો ચમચો કિચન કિંગ મસાલા, પોણો ચમચો આમચૂર પાવડર। આનાથી તમારા રીંગણા એકદમ ચટપટા અને ખાવામાં એકદમ સોલિડ લાગશે। 1/4 ટીસ્પૂન હિંગ નાખીશું, जीना समारेला लीला धाणा, ने एकदम महत्वने एटले आपणे मीठुं उमेरीशुं। मीठुं नाख्या बाद आपणे आ बधी सामग्रीने मिक्स करी लेवानी छे। सरस मजानुं स्टफिंग तैयार थई गयुं छे। आ स्टेज पर तमारे जोईए तो मीठुं चेक करी लेवानुं। जो तमने लागे मीठुं ओछुं छे तो थोडुं आपणे उमेरी लईए। आ रीतना तमारे लांबा રીંગણ लेवाना छे। રીંગણને तमारे आवा वच्चेथी कापी लेवाना छे। अहींया मैं 3 રીંગણ लीधा छे। हवे आपणे आ રીંગણમાં मसालो भरवानो छे। तमारे सारी रीते व्यवस्थित एने आ रीते मसालो भरी लेवानो छे। तमे जोई शको छो आ रीते फूल तमारो मसालो भराई जवो जोईए अने आ रीते तमारे एने दाबी देवाना सारी रीते। तमे जोई शको छो आ रीते। ओके, हवे बाकीना 2 રીંગણમાં પણ આપણે આ જ રીતે મસાલો ભરી લઈશું। મિત્રો, બને તો આ ભરેલા રીંગણા કરવા માટે તમે લોખંડના તવાનો ઉપયોગ કરજો, ખાવામાં સરસ બનશે। ના હોય તો પછી તમારી પાસે જે અવેલેબલ હોય એનો ઉપયોગ કરજો। હવે આપણે એને આ રીતે શેકવા માટે મૂકીશું। गैसनी फ्लेम तमारे लो ज राखवानी छे अने उपरथी आ रीते तमारे कवर करवानुं छे ने। हवे आपणे ढांकण खोलीने बीजी बाजुथी पण आ રીંગણાને शेकवा माटे मूकीशुं। बीजी बाजू पण आपणे રીંગણાને આ રીતે ઢાંકીને 5 મિનિટ માટે રહેવા દઈશું। મિત્રો, 5 મિનિટ બાદ આપણે જોઈ શકીએ છીએ તમારા રીંગણા બંને બાજુથી સરસ ફ્રાય થઈ ગયા છે। અહીંયા તમારે ગેસ બંધ કરી લેવાનો છે। સરસ મજાના ભરેલા રીંગણા બનાવીને હવે તૈયાર છે। આ વિડીયો જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર। આવતા વિડીયોમાં આવી સરસ મજાની રેસીપી સાથે આપણે ફરીથી મળીશું। ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો।